કેમ છો બાળ મિત્રો? આજના આ વિડીયોમાં આપણે ધોરણ 2 ગુજરાતી એકમ 11 યજ્ઞનો ઘોડો એકમની અંદર આવતા મૂળાક્ષરો રૂ, ક્ષ, શ્ર અને રૂ મૂળાક્ષરોને વાંચીશું, તેમને સમજીશું અને તેમના પરથી બનતા શબ્દોનું વાંચન કરીશું. વધુ વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો. ક્ષત્રિય, ક્ષત્રિયનો ક્ષ. ઋષિ, ઋષિનો રૂ. શ્રવણ, શ્રવણનો શ્ર. રૂમાલ, રૂમાલનો રૂ. અરે આ કોણ કૂદકા મારી રહ્યું છે? ઋષિનો રૂ. આ કોણ કૂદકા મારી રહ્યું છે? ક્ષત્રિયનો ક્ષ. આ કોણ કૂદકા મારી રહ્યું છે? શ્રવણનો શ્ર. આ કયો મૂળાક્ષર છે? રૂમાલનો રૂ. અહીં તમને ક્ષત્રિયનું ચિત્ર આપેલું છે અને તેમની ફરતે કેટલાક મૂળાક્ષરો આપે છે. ક્ષત્રિયનો ક્ષ શોધી તેની સાથે જોડો. ક્ષ, ક્ષ, ક્ષ. આ શ્રવણ છે, તેમની ફરતે કેટલાક મૂળાક્ષરો આપેલા છે. શ્રવણનો શ્ર શોધી તેમની સાથે જોડો. શ્ર, શ્ર, શ્ર. આ ઋષિ છે, તેમની ફરતે કેટલાક મૂળાક્ષરો આપેલા છે. ઋષિનો રૂ તેમની સાથે જોડો. રૂ, રૂ, રૂ. રૂમાલ, તેમની ફરતે કેટલાક મૂળાક્ષરો આપેલા છે. રૂમાલનો રૂ શોધી તેમની સાથે જોડો. રૂ, રૂ, રૂ. રૂ ઉપરથી બનતા શબ્દોને વાંચીશું. ઋષભ, ઋતુ, ઋષિ, ઋચા, ઋણ, ઋગ્વેદ. ક્ષ ઉપરથી બનતા શબ્દોને વાંચીશું. ક્ષમા, ક્ષણ, ક્ષાર, ક્ષેત્ર, ક્ષિતિજ, ક્ષત્રિય. શ્ર ઉપરથી બનતા શબ્દોને વાંચીશું. શ્રમ, શ્રમિક, શ્રાવણ, શ્રય, શ્રોતા, શ્રીમાન. રૂ ઉપરથી બનતા શબ્દોને વાંચીશું. રૂપ, રૂબરૂ, રૂમાલ, રૂપાળું, રૂઠવું, રૂપિયો. મજા આવીને બાળ મિત્રો? ફરી મળીશું આવા સરસ મજાના વિડીયો સાથે. વધુ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું. આવજો.